ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યાન્વિત માય ભારત રાજકોટ દ્વારા 3 દિવસીય બૂથ કેમ્પનું પ્રેમ મંદિર ખાતે સફળ આયોજન કરાયું હતું. તારીખ 20થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં 40 જેટલા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રેક્ટિકલ નેતૃત્વના પાઠ શીખ્યા હતા. કેમ્પ દરમિયાન યુવાનોને સંસદીય પ્રક્રિયા, બિલ પાસ કરવાની પદ્ધતિઓ તેમજ મોટિવેશન અને લીડરશીપનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મીડિયા પ્રેઝન્ટેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ તાલીમાર્થીઓ દ્વારા સુંદર રજૂઆત કરાઈ હતી. 3 દિવસની આ તાલીમથી યુવાનોમાં લીડરશીપ પ્રત્યેનો ડર સંપૂર્ણપણે નાબૂદ થયો હોવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. 22 ઓગસ્ટે અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજી યુવાનોમાં દેશભક્તિ અને સમાજ સેવાની ભાવનાને બિરદાવવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત. મારું નામ રેણુકા આયુષી. હું માય ભારત વોલેન્ટિયરમાં એઝ અ વોલેન્ટિયર તરીકે આવી છું અને અહીંના અમારા જે છે કોર્ડિનેટર રાજુભાઈ રાઠોડ, એમના તરફથી આ પૂરું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. આ જે માય ભારત લીડરશીપ બૂટ કેમ્પ છે એમના દ્વારા અમને છે ને લીડરશીપની તાલીમ આપવામાં આવી, 3 દિવસીય તાલીમ, જેમાં જૂનાગઢના ટ્રેનરને બોલાવવામાં આવ્યા. આ ટ્રેનર લોકોએ અમને પ્રેક્ટિકલ તાલીમ આપી છે અને જે થિયરિકલ તાલીમ આપી છે એમાં ઘણું અમને જાણવા મળ્યું. એમના અભિપ્રાયથી અમને ઘણું એવું શીખવા મળ્યું. અમને પ્રેક્ટિસ કરાવે, અમને એવા બધા આઉટડોર અમને છે ને ગેમ પણ રમાડવામાં આવી કે જેનાથી અમારી જે લીડરશીપની અંદર જે સ્કિલ છે લીડરશીપની એ બહાર ઉભરી આવી અને અમારી અંદરના લીડરશીપને અમે પહેચાની શક્યા. એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્પેશિયલી રાજુ સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમને આવો તક આપ્યો. એના બદલ થેન્ક યુ સો મચ. નમસ્તે, મારું નામ ચાવડા હેમાંસી છે. અમે લોકો કણસાગરા મહિલા કોલેજના BSW MSW ડિપાર્ટમેન્ટમાંથી આ કેમ્પમાં જોડાયા છીએ. આ કેમ્પ એવો છે કે જે ભણવામાં થોડું લીડરશીપ ને એવું બધું ક્લાસમાં શીખવતા, સિલેબસમાં ને એવી રીતના બધું આવતું, પણ અહીંયા અમને પ્રેક્ટિકલી કરાવ્યું કે જેનાથી આગળ અમારે ક્યાંક જવું હોય તો ત્યાં અમે સારું પરફોર્મન્સ આપી શકીએ. તેમજ જે અત્યારે આપણે યુવા સંસદ નામનો જે શબ્દ છે પ્રચલિત, એની ઉપર પણ વધારે ભાર હતું કે જેમાં સંસદે ક્રિએટ કરવામાં આવી હતી. એક મુદ્દા ઉપર પક્ષ અને વિપક્ષ એમ 2 રજૂ કર્યા હતા અને એનો મુખ્ય વિષય હતો કે મહિલા સશક્તિકરણની સુરક્ષા વિશેનો હતો કે જેમાં બિલ કેવી રીતે પસાર થાય, એની શું પ્રક્રિયા હોય, કેવા મુદ્દાઓ ઉપાડી શકો અને અત્યારના યુવાનોના કેવા વિચારો હોય એ પ્રગટ કરવાનો એમને મોકો આપેલો હતો. मेरा नाम स्वरूप देशभ्रतार है. मैं यहाँ पे जिला युवा अधिकारी मेरा युवा भारत राजकोट में पदस्थ हूँ. कार्यक्रम के बारे में ये जो कार्यक्रम है इसका पूरा नाम माय भारत फ्यूचर यूथ लीडरशिप बूट कैंप. ये दिनांक 20 अगस्त 2026 से इसका आयोजन हुआ, इसका शुभारंभ हुआ और आज इसका समापन होने जा रहा है. 3 दिवसीय इस बूट कैंप में हमने अन्य दिवस विविध गतिविधियाँ की है. हमारे इस कार्यक्रम में 35 युवा प्रतिभागियों ने भाग लिया और उनको फ्यूचर में भविष्य में एक अच्छा नेता बनाने के लिए इस आयोजन का उद्देश्य था. और इन युवाओं को इन 3 दिवसीय सत्र में विविध एक्टिविटीज़ करवाई गई. इसमें क्लासरूम एक्टिविटीज़ के साथ में फिज़िकल एक्टिविटीज़ और ब्रेनस्टॉर्मिंग सेशन और प्रोजेक्ट प्रेजेंटेशन, इस तरह की एक्टिविटी थी. इन सारे एक्टिविटीज़ का और इन ट्रेनर का उद्देश्य ये था कि हमारे जो युवा हैं उनमें एक अच्छी लीडरशिप क्वालिटी डेवलप हो और भविष्य में जो माननीय प्रधानमंत्री जी का सपना है जो विकसित भारत 2047 का, उसके लिए मोदी जी द्वारा एक आह्वान किया गया था कि देश को 1 लाख युवाओं की एक युवा नेताओं की ज़रूरत है. उस कड़ी में इस कार्यक्रम का आयोजन किया गया और हम इस कार्यक्रम के माध्यम से युवा नेतृत्व एक देश को दे पाए. इस कड़ी में पूरे 623 जिलों में पूरे भारतवर्ष में इस कार्यक्रम का आयोजन किया गया है. और माय भारत राजकोट द्वारा इस आयोजन में हमारे जो ट्रेनर हैं वो हेड ऑफिस के हमारा जो दिल्ली है वहाँ से नियुक्त हुए और ये जूनागढ़ से यहाँ पे उपस्थित हुए हैं. और 3 ट्रेनर द्वारा तीनों दिन अलग अलग सेशन पे हमारे युवाओं को ये किया गया, ब्रेनस्टॉर्मिंग सेशन और क्लासरूम टीचिंग दिया गया. इस कार्यक्रम का उद्देश्य ये भी था कि जो हमारे युवा यहाँ से एक लीडरशिप क्वालिटी लेकर निकलेंगे वो समाज में अन्य साथी उनके जो है और अन्य युवा वर्ग है उनको भी थोड़ा सा एक डायरेक्शन देंगे और जो विकसित भारत का जो सपना है उस कड़ी में वो आगे बढ़ने का प्रयास करेंगे और सदैव प्रयासरत रहेंगे, खुद अपना विकास करेंगे
और दूसरे के विकास के बारे में उनको मार्गदर्शन करेंगे। थैंक यू। इन 3 दिनों में 35 युवाओं ने पार्टिसिपेंट किया। उसमें मुख्यतः सारी गर्ल्स ही पार्टिसिपेंट ही रहे और इन युवा पार्टिसिपेंट्स का काफ़ी अच्छा योगदान रहा। उन्होंने तीनों दिन 100% योगदान दिया। हमारी विविध गतिविधियाँ भी आयोजित हुई, जैसे मैंने आपको बताया कि हमारा क्लासरूम ट्रेनिंग के साथ में फिज़िकल एक्टिविटी, प्रोजेक्ट प्रेजेंटेशन, बिजनेस आइडियाज़ और इसके साथ में कल्चरल प्रोग्राम भी हम लोगों ने किए। तो उसमें सभी एक्टिविटीज़ में इन लोगों का बढ़ चढ़ के सहयोग था और इन्होंने 100% पार्टिसिपेशन दिया और इनके इस अच्छे प्रदर्शन के लिए इनको भी पुरस्कृत भी किया गया।